ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, અમે આજે જઈએ છીએ રિવર રાફ્ટિંગ કરવા માટે અને અહીંયાનો વ્યૂ આજે એટલો ફાઇન હતો. આ હતું અમારા બસનું ગ્રુપ. તો અમે લોકો ખૂબ એન્જોય કરતા હતા અને બહુ જ મજા આવી અમને બસમાં. તો પછી અમે બહારનો વ્યૂ જોઈ લીધો તો એટલો ફાઇન હતો. આજે અમને એટલી મજા આવતી હતી કેમ કે અમે 2-3 દિવસથી ફરતા હતા તો નકરો ઠંડીને બરફના પહાડો હતો. પણ આજે અહીંયા ધૂપ નીકળ્યો હતો તો અહીંયાનું એટમોસ્ફિયર પણ એટલું ફાઇન હતું ને મજા પણ એટલી આવી. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફ્રેન્ડ્સ રિવર રાફ્ટિંગ કરવા માટે. અને અહીંયા તો સૈયારા ચાલુ કરી દીધું કેમ કે સૈયારામાં કેમ મોસમ બદલતી નથી એમ અહીંયા પાણી પણ ગરમ નથી થતું, એટલું ઠંડુ પાણી હતું અહીંયા. પરંતુ અમારી જોડે જે રિવર રાફ્ટિંગ અમને કરાવતા હતા અંકલને પણ અમારા જોડે બહુ મજા આવી. સોંગ તો દૂરની વાત, પણ સોંગની જોડે બરાડા તો ફૂલ પાડી લીધા આપણે, એ તો મૂકતા જ નથી. ફાઇનલી અમારું રિવર રાફ્ટિંગ પૂરું થઈ ગયું અને અમે ત્યાંથી નીકળી ગયા. અહીંયા પાણી અને એટમોસ્ફિયર જુઓ કેટલું ફાઇન છે. અમે નીકળતા હતા શોલના આઉટલેટ ઉપર, ત્યાં અમે ફાઇનલી પહોંચી ગયા શોલના આઉટલેટ ઉપર. અને અહીંયા પોચું, ઊનનું સ્વેટર ને શોલ એટલું ફાઇન ને એવું બધું હતું. પણ અમે તો કંઈ જ ખરીદી ના કરી, બધું જોઈ લીધું અને બધાની પ્રાઇઝ જ પૂછી. શોપિંગ તો કરવાની જ નહીં. પાછી ત્યાંથી અમે નીકળી ગયા બહાર અને બહાર નીકળીને અમે જતા હતા ફ્રૂટ માર્કેટે હજુ તો અમે પહોંચવાના હતા. ત્યાં તો અમને મળી ગયા વાંદરાભાઈ. અને વાંદરાભાઈ તો પાળી ઉપર બેઠા બેઠા એટલી એન્જોય કરતા હતા, અહીંયાથી અહીંયા કૂદકા મારતા હતા. અને પછી અમે આવી ગયા ફ્રૂટ લેવા માટે. તો અહીંયા એપલ ટેસ્ટ કર્યા તો બહુ મીઠા હતા. તો અમે એપલ ને જ ફ્રૂટ જ્યુસ ને એવું લઈને અમે પહોંચી ગયા અમારી ફ્રેન્ડની હોટલ પર. અને અહીંયા આવીને તો અમે એપલ ખાઈ લીધા અને ઠંડીમાં ચા પણ પી લીધી. ચા એટલી ફાઇન હતી અહીંયા હોટલની કે અમને બહુ જ મજા આવી. કેટલો ભરીને બધાએ પી લીધી 2-2 કપ ચા. અને પછી અમે તો એપલ પણ ખાઈ લીધા અને મેં તો ચાની જોડે એપલ ખાધા. બોલો, આવું મારા જેવું કોણ કરે છે મને કોમેન્ટમાં જરૂર જણાવો. અને ત્યાંથી અમે નીકળી ગયા અમારી હોટલ પર આવવા માટે. તો અમારી હોટલ પર અમે પહોંચવા આવ્યા ત્યાં તો એટલું ફાઇન સોંગ વાગતું હતું કે અમને બધાને એટલી મજા આવી ગઈ કે જાણે તાનો જેટલું ચડ્યું ને બહુ મજા આવી ગઈ. તો આ બધાની જાણે સાબુની પેટી લઈને જતા હોય ને એવું લાગે છે. પણ સોરી ફ્રેન્ડ્સ, આ સાબુની પેટી નથી, આમાં એપલ છે. અને આ અમારા નિશિત કુમાર જાણે ફોનમાં શૂટિંગ કરવાનું તો ક્યાંય મૂકે જ નહીં. ને પછી અમે કરી લીધો ભેળનો પ્રોગ્રામ. તો ભેળનો પ્રોગ્રામ કર્યો અમે આખા ગ્રુપે અને ભેળ એટલી બનાવી, બધા જમીને ડિનર કરીને આવ્યા હતા ને છતાંય નાસ્તા માટે એટલી ભેળ છે વિચારો. બધાને બહુ જ મજા આવી અને બધાએ બહુ ફાઇન રીતે એન્જોય કરતા નાસ્તો કરી લીધો. બાય. હવે મળીએ પાછા કાલના મિની વ્લોગમાં.